અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો 17 જિલ્લાઓમાં 15 ડિગ્રી કરતા તાપમાન નીચે નોંધાયું છે। ગુજરાત રાજ્યમાં હાડથજાવથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે તો નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર બન્યું છે। અમદાવાદ 13.5 ડિગ્રી, ગાંધીનગર 11.4 ડિગ્રી સાથે ઠંડુ શહેર બન્યું છે તો વડોદરા 10.2 ડિગ્રી, રાજકોટ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 8.9 ડિગ્રી અને વેરાવળમાં 17.3 ડિગ્રી તો દ્વારિકામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો કેશોદમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.6 ડિગ્રી અને ભાવનગરમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। બીજી તરફ રાજસ્થાનમાં સતત 3 દિવસથી 2 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે તો -3 ડિગ્રી સાથે આબુનો માહોલ પણ કાશ્મીર જેવો જોવા મળી રહ્યો છે। બરફની ચાદર છવાતા લોકો ઠંડીની મજા પણ લઈ રહ્યા છે। ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। નલિયામાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખુલવા લાગી છે તો વહેલી સવારના બસ સ્ટેશન ઉપર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાઈ રહ્યા છે। મોટાભાગની બસ નહિવત મુસાફરો સાથે ઉપડે છે। આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે તેમ તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન ઉપર તેની ગંભીર અસર થશે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 17 જિલ્લાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું છે, જેમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરાનું 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી તાપમાન ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો તો આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં તો ઘાસ ઉપર બરફની ચાદર જામી ગઈ હતી। ગાર્ડનમાં મૂકેલા કુંડામાં પણ બરફ જામેલો જોવા મળ્યો હતો। ગાડી અને ઘાસ ઉપર બરફની ચાદર છવાતા સહેલાણીઓએ બરફની ભરપૂર મજા માણી હતી।